चैनल ऑफ वडोदरा। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને શુભેચ્છા અને આશીર્વાદ રૂપે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજી શાયરી અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાર્થીઓના શુભેચ્છા અર્થે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવતું હોય છે। આ વર્ષે પણ મંગળવારે ઝાંસી કી રાણી મેદાન ખાતે પરમ પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠકજીના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। પાઠની શરૂઆત પૂર્વે આયોજક રાજેશ શાયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે સહિતના મહાનુભાવોએ પૂજ્ય ગુરુજીનું સ્વાગત કર્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ સુંદરકાંડના પાઠની શરૂઆત થઈ હતી। પાઠ પૂર્ણ થયા બાદ હનુમાન ચાલીસાનું પઠન અને હનુમાન દાદાની આરતી કરવામાં આવી હતી। આ તબક્કે પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લકની શુભેચ્છા સાથે પેન અને પ્રસાદીનું વિતરણ શ્રીરંગ આયરે રાજેશ આયરેના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, સભ્ય વિજય પટેલ, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હજારોની સંખ્યામાં સાથે વાલીઓએ સુંદરકાંડના પાઠનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દર વર્ષે તમે જુઓ કે ધોરણ 10 અને 12ની એક્ઝામ હોય, કારણ કે ધોરણ 10ની એક્ઝામ એક એવી એક્ઝામ હોય છે કે કોઈપણ જે વિદ્યાર્થીઓ છે, આપણા છોકરાઓ છે, એ 9મા ધોરણ સુધી એ પોતે પોતાની સ્કૂલની અંદર એક્ઝામ આપતા હોય છે। પછી 9મા પછી 10મા ધોરણમાં બીજા સ્કૂલમાં જ્યારે એને એક્ઝામ આપવા જવાનું હોય છે ત્યારે કેટલીક વાર છોકરા ખૂબ રીતે માનસિક રીતે બી એ હોય છે। તો એવા સમયે એને મોટિવેશન આપવા અને માનસિક રીતે, શારીરિક રીતે અને ધાર્મિક રીતે, અને એના માટે જ આપણે એવું કહેવાય કે બલબુદ્ધિ કે દાતા એટલે હનુમાન દાદા, કે હનુમાન દાદાની જે પ્રાર્થના કરે એને હર હંમેશા એનું મોટિવેશન મળતું હોય છે, એનું મનોબળ મજબૂત થતું હોય છે। અને એના માટે જ આપણે ધાર્મિક રીતે પણ દર વખતે અમે પરમ પૂજ્ય ગુરુજી એવા અશ્વિનભાઈનો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દર વર્ષે એક્ઝામ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટિવેશન માટે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, હું છું, શ્રીરંગ આયરે છે, અમારી સમગ્ર ટીમ દ્વારા આ આયોજન થતું હોય છે। અને એમાં વિદ્યાર્થીઓને એમની સાથે એમના પેરેન્ટ્સ પણ આવે છે, એકી સાથે સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને આરતી કરી અને એ લોકોને પ્રસાદી રૂપે એમને પેડા પણ આપવામાં આવે છે, શુભેચ્છા, અને સાથે પેન પણ આપવામાં આવે છે। તો હું ભગવાનને પ્રાર્થના કરું કે દરેક વિદ્યાર્થીઓ પોતે એમનું પોતાના મનોબળ સાથે અને બલબુદ્ધિના દેવતા એવા હનુમાનજી એમને આશીર્વાદ આપે અને કોઈ પણ જાતના માનસિક રીતે ગુમાવે કરે પોતે દર વખતે જે રીતના આપણા ત્યાં વડોદરા શહેર એક શૈક્ષણિક નગરી છે અને એનું જે રિઝલ્ટ દિવસે ને દિવસે સારું થાય તો આ વિદ્યાર્થીઓનું સારામાં સારા એ લોકોના પર્સન્ટેજ વધે તો એમની શુભેચ્છા પાઠવીએ છીએ। આજે ખૂબ મોટી સંખ્યાની અંદર બધા જ લોકો હતા। વડોદરા શહેર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિતભાઈ અમારા મિત્ર સાથે મહાનુભાવોના હતા, સૌ લોકોનો, સર્વે માતા પિતાઓને પણ વંદન કરું છું અને સમગ્ર વડોદરા શહેરના સંસ્કારી નગરીના, શૈક્ષણિક નગરીના તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ઓલ ધ બેસ્ટ। જય સાઈનાથ, જય સિયારામ। સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજેશભાઈ આયરે તેમજ શ્રીરંગ આયરે એટલે કે મારા દ્વારા છેલ્લા 15 વર્ષથી વધારે વર્ષોથી સાઈનાથ એજ્યુકેશનના માધ્યમથી 10મા 12માના વિદ્યાર્થીઓને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજના આજના દિવસે સુંદરકાંડ નિમિત્તે અશ્વિન પાઠકજીના કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસ્તારના 10મા 12માના તમામ વિદ્યાર્થીઓને પોઝિટિવ એનર્જી મળે અને આવનારા સમયની અંદર તે ડિપ્રેશન તરફ ન વળે અને બલબુદ્ધિના દાતા હનુમાનજી મહારાજનો હંમેશા આશીર્વાદ રહે તે હેતુથી આજના દિવસે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ સુંદરકાંડની અંદર અમારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નૈસદભાઈ દેસાઈ પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વિસ્તારના તમામ આગેવાનો અને વિસ્તારના તમામ જે વડીલો કે જેમના બાળકો આજના દિવસે આવ્યા હતા એ તમામ પેરેન્ટ્સોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજના દિવસે આવેલા એ તમામ વિદ્યાર્થીઓને પણ, કેમ કે આપણે જોતા આવ્યા છે કે ડિમોટિવેટ થતા જાય છે જ્યારે એક્ઝામ આપીને વિદ્યાર્થીઓ આવતા હોય, કોઈનું પેપર સારું ગયું હોય, કોઈનું ખરાબ ગયું હોય, તો આજના દિવસે હનુમાનજી મહારાજને હું પ્રાર્થના કરીશ કે જે પણ વિદ્યાર્થીઓને મનથી, દિલથી જેને પણ અભ્યાસ કર્યો છે એ તમામ બાળકોને આવનારા સમયની અંદર પરીક્ષાની અંદર શક્તિ આપે, બુદ્ધિ આપે, જેથી આવનારા સમયની અંદર
તેમની પરીક્ષા સારી થાય અને આ જો પરીક્ષા સારી થાય તો આવનારું ભવિષ્ય તેમનું ઉજ્જવળ બને તેવી જ આજના દિવસે શ્રીરામના ચરણોમાં પ્રાર્થના કરીને કષ્ટભંજન હનુમાનજી મહારાજને પણ હું પ્રાર્થના કરીશ કે આવી રીતે વડોદરા શહેરનું અને ગુજરાતનું નામ રોશન કરે એવા આજના દિવસે તમામ વિદ્યાર્થીઓને ફરીથી એક વખત 10મા 12માની પરીક્ષા નિમિત્તે તેમજ જે સ્કૂલમાં છે અને કોલેજમાં છે તમામ વિદ્યાર્થીઓની પણ પરીક્ષા આવવાની છે ત્યારે આ તમામ બાળકોને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય શ્રી રામ. અહીંયા આજે અશ્વિન પાઠકજીના સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હું મારી ડોટરની સાથે આવેલી હતી. 10th અને 12thના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ લોકોને બેસ્ટ વિશિસ મળી રહે અને દાદાનો આશીર્વાદ મળી રહે એના માટે થઈને જ આપણે રાજેશ આયરેભાઈ છે એમને સરસ મજાનું આયોજન કર્યું હતું અને અમને અહીંયાથી ખૂબ મજા આવી અને દાદાનો આશીર્વાદ મળ્યો છે અને સરસ રીતે બધા બચ્ચાઓ 10માના અને 12માના સારા માર્ક્સથી પાસ થઈ જાય. બસ બીજું કંઈ નહીં. અમે એવી આશા રાખીએ છીએ કે અત્યારે જે અમારી બોર્ડની એક્ઝામ છે એમાં અમે જે સુંદરકાંડ કર્યું છે તો એમાં અમે મનથી કર્યું છે તો અમે એવું અમારું પરિણામ પણ એવું જ મળે કે જે અમે મનથી આશાથી કર્યું છે એવી રીતે પરિણામ બી અમારું સારું મળે એવી અમને શ્રદ્ધા છે. કેવી મહેનત કરી છે અને કેવું આશા વ્યક્ત કરી છે? મહેનત તો પૂરેપૂરી કરી છે. હવે ભગવાન પર નિર્ભર છે કે શું કરે છે અને મારી પર 2 દિવસ રહ્યા છે બસ હવે એક્ઝામના. હું 12th સાયન્સમાં ભણું છું. આજે અમે અહીંયા રાજેશભાઈ આયરેના ત્યાં સામે કાર્યાલય છે ત્યાં આવ્યા છીએ. જે સુંદરકાંડનો પાઠ રાખવામાં આવે છે ધોરણ 10 અને 12 માટે, જે ખૂબ જ સરસ છે, જેનાથી અમને ઇન્સ્પિરેશન મળે છે અને દર વર્ષે આ પાઠ થાય છે. એ વસ્તુ મને ખૂબ જ ગમે છે. હું દર વર્ષે અહીંયા આવું છું. આ વર્ષે બી આવ્યો છું. આ વર્ષે બોર્ડની પરીક્ષા આવી રહી છે તો એ હિસાબે બધા છોકરાઓ માટે સારું પેપર જાય એમના માટે એક આધ્યાત્મિક રીતે બધા માટે કરવામાં આવ્યું છે આયોજન કે સુંદરકાંડ પાઠ કરે, એ લોકોને શક્તિ મળે, હનુમાન દાદા સારા માર્ક્સથી એમને પાસ કરાવી દે, એમની મનોકામના બધી પૂર્ણ થાય એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે. કેવું પ્રિપેરેશન કરી છે તમે, તૈયારી રાખીને કેવા પ્રકારના આશીર્વાદ થઈ છે? આખું વર્ષ તો ખૂબ મહેનત કરી છે. હવે પેપર આવશે ત્યારે એકદમ મનોમટ એકદમ પાક્કું રાખીને એક્ઝામ આપીશું. અમે 12મા છે સાયન્સમાં. હવે પરમ દિવસથી ચાલુ થાય છે એક્ઝામ અને આજે ટાઈમ લઈને અમે સુંદરકાંડમાં આવ્યા છે કે અમને આશીર્વાદ મળે હનુમાન દાદાના અને રાજેશ સાહેબે એમને ગોઠવ્યું છે, આ બધું સારું કર્યું છે એના માટે અમે આશીર્વાદ માટે આવ્યા છે. કેટલી મહેનત કરી છે તમે અને કેટલું સફળ થશે? સફળ તો થઈ રહીશું ભગવાનના આશીર્વાદથી. બહુ બધી મહેનત બી કરી છે. શું નામ? સલોની રાઠોડ.